નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી હવામાન સમાચાર વેધર ગ્રો યુટ્યુબ ચેનલની અંદર। તો જી આ મિત્રો, આજના હવામાન સમાચારમાં વાત કરીએ તો ખેડૂતો રાજી થાય તેવી ખબર। આગામી અઠવાડિયું વરસાદ હળવા મૂડમાં રહેશે, પછી મેઘરાજા ધડબાટી બોલાવશે। હાલ ગુજરાતમાં વરસાદનું જોર ઘટી ગયું છે, પરંતુ આગામી સમયમાં તેની તીવ્રતામાં વધારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાન વિભાગની આ અઠવાડિયાની આગાહીમાં વરસાદ હળવાથી સામાન્ય રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો જી હા મિત્રો, 10 ઓગસ્ટ થઈ ગઈ છે અને જુલાઈ બાદ વરસાદનું જોર અચાનક ઘટી ગયું છે। આવી સ્થિતિમાં ખેડૂતોને જરૂરી ખેતી કાર્યો પૂર્ણ કરવાનો સમય મળ્યો છે, પરંતુ આગામી દિવસોમાં એટલે કે એક અઠવાડિયા બાદ વરસાદની તીવ્રતામાં વધારો થવાની શક્યતાઓ જાણીતા હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં અંબાલાલ પટેલે અને પરેશ ગોસ્વામીનો સમાવેશ થાય છે। હવામાન વિભાગે કરેલી તાજી આગાહીમાં 16 ઓગસ્ટ સુધી વરસાદ હળવાથી સામાન્ય રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં હળવાથી સામાન્ય છૂટાછવાયા વરસાદની શક્યતાઓ જોવામાં આવી રહી છે। તો જી હા મિત્રો, ગુજરાતના હવામાન વિભાગે અઠવાડિયાની આગાહી કરી છે, તેમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આજના દિવસના હવામાન પર નજર કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ છે। તો જી હા મિત્રો, હવામાન વિભાગે 16મી ઓગસ્ટ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે, પરંતુ તેની તીવ્રતા હળવાથી સામાન્ય હશે। અમદાવાદમાં આજના દિવસે પણ સામાન્ય વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં સવારથી ઘણા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। તો જી હા મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 15 ઓગસ્ટ પછી રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે, જેમાં તેમણે જણાવ્યું કે મહીસાગર, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, નવસારી, સુરત, આહવા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। કચ્છ, સાબરકાંઠા, પાટણ, સમી, હારીજ, મહેસાણા, પંચમહાલ, રાજકોટ સહિતના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો જી હા મિત્રો, આ તરફ પરેશ ગોસ્વામી દ્વારા પણ બંગાળની ખાડી પર બનનારી સિસ્ટમ ગુજરાત તરફ આવતા તેની રાજ્ય પર અસર જોવા મળવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં તેમણે રાજ્યના કેટલાક ભાગોમાં સારા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે। તો જી હા મિત્રો, ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા કરશે ધમાકેદાર એન્ટ્રી। આ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ। ગુજરાતમાં વરસાદ ખેંચાયા બાદ ફરીવાર મેઘરાજાની એન્ટ્રી થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો જ્યાં મિત્રો, હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં રાજ્યમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગામી 24 કલાક માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો જી આ મિત્રો, હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે ભરૂચ, સુરત, તાપી અને નર્મદામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે। અમદાવાદમાં હળવા વરસાદની શક્યતાઓ છે। માછીમારોને 12 થી 14 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। રાજ્યમાં 14 ઓગસ્ટથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો જી આ મિત્રો, ઓગસ્ટના પ્રારંભથી ગુજરાતમાં ભારે વરસાદનું જોર ઘટી ગયું છે। આવવામાં ફરી વરસાદ ક્યારે આવશે તે વિશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે વરસાદે વિરામ લીધા બાદ 15 ઓગસ્ટ પછી વરસાદી સિસ્ટમ સક્રિય થશે। અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન થવાની શક્યતા છે। બંગાળના ઉપસાગરમાં 17 ઓગસ્ટથી મજબૂત સિસ્ટમ બનશે। તો જી આ મિત્રો, અરબ સાગરની સિસ્ટમના કારણે 19 થી 22 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। 17 ઓગસ્ટે બનનારી સિસ્ટમ લગભગ 19 અને 20 તારીખે મધ્યપ્રદેશ થઈને ગુજરાતના ભાગોમાં આવશે। આ કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે।
તો જ્યાં મિત્રો ઓગસ્ટના વરસાદના બીજા રાઉન્ડમાં પૂર જેવો વરસાદ આવે તેવી શક્યતા છે. આગાહી મુજબ સરદાર સરોવર ડેમની જળ સપાટી વધી શકે છે. આ વરસાદના કારણે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. તાપી નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે. 15 ઓગસ્ટ પછી વરસાદનો નવો રાઉન્ડ થવાની શક્યતા વ્યક્ત કરીને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મહીસાગર, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, નવસારી, સુરત, આહવા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસી શકે છે. કચ્છ, સાબરકાંઠા, પાટણ, સમી, હારીજ, મહેસાણા, પંચમહાલ, રાજકોટ સહિતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. તો જી આ મિત્રો, બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ ઓગસ્ટમાં સારો વરસાદ વરસવાની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ 10 ઓગસ્ટ સુધી સારા વરસાદના કોઈ વાવડ નથી. 10 ઓગસ્ટ પછી બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ સક્રિય બનશે. ત્યારબાદ તેનો ટ્રેક નક્કી થયા બાદ આગળના વરસાદના રાઉન્ડ વિશે ચોક્કસ જાણકારી મળી શકશે. ઓગસ્ટમાં 17 થી 20 તારીખ સુધી સારો વરસાદ પડશે અને આ માહિતીના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો જે આ મિત્રો, ઓગસ્ટમાં આમ તો હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ ઉત્તર ગુજરાતમાં ફરી મેઘો તડબાટી બોલાવશે. ઓગસ્ટમાં સક્રિય થનારી વરસાદની નવી સિસ્ટમ વિશે વાત કરીએ તો પેસિફિક મહાસાગરમાં ટ્રોપિકલ સ્ટ્રોમ બનવાની શક્યતાઓ છે, જે બંગાળના ઉપસાગરમાં આવશે, જેના કારણે બંગાળનો ઉપસાગર વધુ સક્રિય થશે અને વરસાદ લાવશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતાઓ છે. તો ભરૂચ, સુરત, ખેડા, આણંદ, પંચમહાલ સહિત સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મિત્રો, ગુજરાતના તમામ હવામાન સમાચાર અમારી યુટ્યુબ ચેનલમાં જોવા મળી રહેશે. તો મિત્રો, હવામાન સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.